તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ, વેલકમ મારા મિની બ્લોગમાં। જો સવારમાં આપણે પહોંચી ગયા હતા દાદાના દર્શન કરવા માટે। આજે છે દિવાળી, તો તમને બધાને હેપી દિવાળી। આ બાજુ આશીષના સોક્સ પ્રિયાને પહેરવા હતા એટલે તેને પહેરાવી દીધા અને તે તો ખુશ થઈ ગયો હતો। અને આજે છે દિવાળી એટલે અમારે કરવાનું હતું ચોપડાનું પૂંજન। આ બાજુ અમે આજે પ્રિયાના હાથે જ ચોપડાનું પૂંજન કરાવતા હતા, કેમ કે અમારા ઘરે લક્ષ્મીજી નથી, નારાયણ છે, પણ લક્ષ્મીજી એક દિવસ તો જરૂર અમારા ઘરે આવવાના જ છે। આ બાજુ તેના હાથેથી અમે ચોપડા ઉપર સાથિયો કરાવી દીધો હતો અને થોડાક ચોખા પણ વેરાવી દીધા હતા અને તે ચોપડાનું પૂંજન પણ કરી લીધું હતું। પણ આ બાજુ તમારે આજે બનાવવાના હતા પિઝા, એટલે તેની પણ બધી જ તૈયારી કરવાની બાકી હતી। એટલે ફટાફટ આપણે પણ મસ્ત મજાના કુર્તીમાં આવી ગયા હતા, કેમ કે દિવાળી છે ને એટલા માટે। અને પછી તો જુઓ તમે, પિઝા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું। ઉપરા ઉપર કરી અને મસ્ત મજાના બધા જ મસાલા નાખી દીધા હતા અને પછી જોરદાર ચીઝ ખમણી દીધું હતું અને એને મૂકી દીધો ઓવનમાં। ને મસ્ત કડકડો રેડી થઈને બહાર આવી ગયો ને ત્યાં બધા જ બેસી ગયા હતા જમવા માટે। જમવાની મજા આવી ગઈ હતી બધાને, કેમ કે પિઝા હતા ને હતી દિવાળીના દિવસે હોય લાપસી, પણ અમે બનાવ્યા છે આજે પિઝા। આ બાજુ ટાઈમ થઈ ગયો તો નીચે જઈ અને ફટાકડા ફોડવાના, એટલે આપણે તો પહોંચી ગયા હતા નીચે ફટાકડા ફોડવા માટે, કેમ કે આપણે પણ રીલ્સ તો બનાવવી જોઈએ ને। શોખ તો આપણને પણ એટલો બધો જ છે, પણ બી કંઈ લાગતી હોય। આ બાજુ મેં અને ભાભીએ એક રીલ્સ પણ બનાવી દીધી હતી અને મસ્ત ફટાકડા પણ ફોડી લીધા હતા। આ કંઈક નવી જ આઈટમ આવી છે, આને હેલિકોપ્ટર કહેવાય છે, તે પણ ઉડતું હતું પણ બહુ સરસ રીતે। તેનો વિડીયો પણ મેં મૂકી દીધો છે, તો જલ્દીથી જોઈ આવજો। ને આ બાજુ જુઓ, વિડીયો દિવાળીનો છે પણ આવે છે થોડોક લેટ, પણ આજે તો ન્યૂ યરનો વિડીયો પણ પોસ્ટ થઈ ગયો છે આપણી આઈડીમાં પૂરેપૂરો બ્લોગ, તો જલ્દીથી તે પણ જોઈ આવજો। જય શ્રી કૃષ્ણ, બાય બાય।